અંકલેશ્વરના જૂના બોરવાઠા ગામે ખેતરમાંથી રિક્ષા ચાલકનો ગળું કાપી હત્યા કરેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૂળ રાજકોટના અને હાલ અંકલેશ્વરના નવા બોરવાઠા ગામે રહેતા કાંતિલાલ ઉર્ફે મુકેશ મોભેરા અંકલેશ્વરમાં રિક્ષા ચલાવતા હતા. તેમની પત્ની ભારતીબેન જ્યોતિ ટોકીઝ પાસે ફૂલ અને કેળાની લારી ચલાવે છે. રોજની જેમ ગઈકાલે સવારે પણ કાંતિલાલ પત્ની અને બાળકોને લારી પર મૂકીને રિક્ષા લઈને નીકળ્યા હતા. બપોરે 12 વાગ્યા પછી તેમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. સાંજના સમયે બુલેટ ટ્રેનના બ્રિજ પાસેના એક ખેતરમાંથી કાંતિલાલની લાશ મળી આવી હતી. તેમનો સફેદ શર્ટ લોહીથી ખરડાયેલો હતો અને ગળાના ભાગે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. થોડે દૂર તેમની રિક્ષા પણ બિનવારસી હાલતમાં મળી આવી હતી. મૃતકની પત્ની ભારતીબેને પોલીસ સમક્ષ ખુલાસો કર્યો છે કે તેના પતિ કાંતિલાલને છેલ્લા 8 વર્ષથી તલાવિયાવાડમાં રહેતી તેની સગા કાકાની દીકરીની વિધવા પત્ની જ્યોતિ રાઠોડની સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતે 4 વર્ષ પહેલા મોટો ઝઘડો પણ થયો હતો. પત્નીને પ્રબળ શંકા છે કે આ પ્રેમ સંબંધના કારણે જ તેમના પતિની હત્યા થઈ છે. હાલ તો પોલીસે પત્ની ભારતીબેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને લાશને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. મૃતકની પ્રેમિકા એવી પિતરાઈની વિધવા જ્યોતિ રાઠોડ અને તેના હાલના પ્રેમી સંજયની ધરપકડ કરી લીધી હતી. મારું નામ નરેશભાઈ રતિલાલ મોભેરા છે. હું મરનાર વ્યક્તિનો મોટો ભાઈ બોલું છું, જેમનું નામ કાંતિલાલ રતિલાલભાઈ મોભેરા છે. અને એ બપોરના અંતરગાળાની અંદર કોઈ એને અનનો ફોન નંબર આવ્યો અને કે તું અહીંયા આવ, એ રીતે કરીને એ મારો ભાઈ બપોરે 1 થી 1.5 ગાળામાં થઈ ગયો એ બાજુ, બરાબર છે. પછી એ ભાઈએ એવું કીધું કે આપણે બંને આમ કરીએ તેમ કહીએ એમ કહીને છે ને ચપ્પુના ઘાથી એને મારી નાખેલો હતો બપોરના ગાળાની અંદરથી.